ભાગવતમ દશમ સ્કંદનો 10મો અધ્યાય. તો આપણે ગત સત્રમાં જોયું કે ભગવાન શ્રી કૃષ્ણ દામોદર લીલા કરે છે, એટલે કે ઉખલબંધન લીલા, જેમાં યશોદા માતા ભગવાન શ્રી કૃષ્ણ પાછળ ભાગે છે અને ભગવાનને યશોદા માતા ઉપર દયા આવે છે અને ભગવાન પકડાઈ જાય છે. અને પછી જે યશોદા માતાજી છે એ કૃષ્ણ પાછાનો ભાગી છે, એટલા માટે એમને દોરીથી બાંધી દે છે, પણ ભગવાન તોય નથી બંધાતા. અને યશોદા માતા આ ઘરમાં જેટલી જ દોરી છે, ગૌશાળામાં જેટલી દોરી છે ગાયોની, એ બધી જ લાવે છે, તોય તે બધી જ દોરી જે છે એ 2 આંગળ ટૂંકી પડે છે. પછી પાછી ભગવાનને દયા આવે છે કે મારી માતા એટલો બધો પ્રયાસ કરે છે મને બાંધવા, તો મારે બંધાઈ જવું છું. અને પછી ઉખલારે બાંધીને માતા એના ઘરના કામોમાં લાગે છે. અને ભગવાન જે 2 નળકોર અને મણિગ્રીવ જે ઝાડવા બની ગયા હતા એનો ઉદ્ધાર કરવા જાય છે. તો પરીક્ષિત મહારાજ સુખદેવ ગોસ્વામીજીને પૂછે છે કે આ જે 2 કુબેર પુત્રો છે એને કઈ રીતના શ્રાપ મળ્યો, તો એ તમે મને વિસ્તારથી કહો. અને ભગવાને એનો ઉદ્ધાર શું કામ કર્યો એ રીતે તમે મને વિસ્તારથી કહો. જો કે આપણે ગત સત્રમાં ટોપિક ઇન શોર્ટમાં લીધો તો મેં, પણ આજે આપણે એને વિસ્તારથી સમજશું. તો પરીક્ષિત મહારાજ આવો પ્રશ્ન કરે છે. સુખદેવ ગોસ્વામીજી કહે છે કે એકવાર આ જે 2 કુબેર પુત્રો છે નળકોર અને મણિગ્રીવ, પહેલા તો એને એ અંદરથી અહેમ હતો કે અમે કુબેરના પુત્રો છીએ. એની જોડે ધન બહુ હતું, ઐશ્વર્ય હતું, કીર્તિ હતી, ઘણું બધું. તો એ બધાના મોહની અંદર એ ભૂલી ગયા કે અમે કોણ છીએ, અને નગ્ન અવસ્થામાં જે ગંગાજી છે એમાં સ્નાન કરવા લાગ્યા. મદિરાનું પાન કરતા હતા અને નગ્ન સ્ત્રીઓ જોડે નગ્ન થઈને અંદર વિહાર કરતા હતા નદીમાં. અને એ જ સમયે નારદજી ત્યાંથી આવે છે અને જોવે છે કે આ 2 તો કુબેર પુત્રો છે, નળકોર અને મણિગ્રીવ. તો એને જોઈને જે સ્ત્રીઓ છે જે નગ્ન અવસ્થામાં હતી એ ફટાફટ એના વસ્ત્રો પહેરીને નારદજીને પ્રણામ કરીને જતી રહે છે. પણ આ જે 2 કુબેર પુત્રો છે એ મદિરાના નશામાં મંદાદીન બની ગયા હતા. તો એમણે જોયું ને કે નારદજી આવ્યા છે, ને તો નારદજીએ શ્રાપ આપ્યો. હવે નારદજીએ શ્રાપ આપ્યો એમાં 2 વસ્તુ છે, એક તો અનુગ્રહ અને બીજું કે શ્રી કૃષ્ણની પ્રાપ્તિ. અનુગ્રહ માને કે એમને જે અંદરથી ગર્વ હતો કે અમારી પાસે એટલું ધન છે, અમે કુબેરના પુત્રો છીએ, અમે એટલી કીર્તિ છે. તો એક એના પણ નશામાં હતા અને એક મદિરાના પણ નશામાં હતા. તો એમાંથી એની મુક્તિ થાય અને ભગવાન શ્રી કૃષ્ણની પ્રાપ્તિ થાય. તો કઈ રીતના? તો નારદજી છે એ ત્રિકાળ જ્ઞાની છે, તો એમણે જોયું કે આના પર ભગવાન શ્રી કૃષ્ણની કૃપા થવાની જ છે. અને એ માટે જે નારદજી છે એ આવો શ્રાપ આપી દે છે નળકોર અને મણિગ્રીવ. તો એ 2 નદીમાંથી બહાર આવે છે વસ્ત્ર પહેરીને. નારદજી પાસે ખૂબ જ સમય યાચના કરે છે કે અમારી બહુ મોટી ભૂલ થઈ ગઈ, અમારે આ વસ્તુ ન કરવી જોઈએ. અને ઘણા બધા ગુણગાન ગાય છે નારદજીને. પછી નારદજી એના પર પ્રસન્ન થઈને એમને કહે છે કે જ્યારે શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ થશે આ પૃથ્વી ઉપર, તો તમે જે નંદ ભવન છે એની બાજુમાં અર્જુન વૃક્ષોના નામે પ્રખ્યાત હશો. અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ઉખલબંધન લીલામાં તમારા 2નો ઉદ્ધાર કરશે. તો હવે અહીંયા માતા એ છે એ ભગવાન શ્રી કૃષ્ણને ઉખલારે બાંધેલા હતા. તો ભગવાન શ્રી કૃષ્ણ છે એ ઉખલને ઢસડતા એ જે અર્જુન વૃક્ષનો ઉદ્ધાર કરવાનું વિચાર્યું અને એ બાજુ જાય છે. હવે અહીંયા જે નારદજી છે એ શ્રાપ આપે છે. તો નારદજી ભગવાનના ભક્ત છે, તો ભગવાને જોયું કે મારા જે ભક્ત છે એનું કોઈ વેણ નીચે ન થવું જોઈએ, એટલે ભગવાન એ જે અર્જુન વૃક્ષ એનો ઉદ્ધાર કરવા જાય છે.
હવે ભગવાન શ્રી કૃષ્ણ છે ઉખલને દસરતા એ અર્જુન વૃક્ષો પાસે જાય છે. ભગવાન તો નાના એવા હતા, એટલે ભગવાન એ વૃક્ષની વચ્ચેથી નીકળી ગયા, પણ જે ઉખલ છે એ પાછળ સલવાઈ ગયું. તો ભગવાન ને થોડુંક એવું જોર કર્યું તો જે ઉપર જે બધા પાંદડા છે એ થથડવા લાગ્યા, આખા વૃક્ષો કાપવા લાગ્યા. અને ભગવાન થોડુંક વધારે જોર કર્યું અને વૃક્ષો પડી ગયા. અને એમાંથી બે દિવ્ય પુરુષો બહાર આવ્યા, જે આ જ હતા, બે કુબેર પુત્રો હતા. હવે એ એટલા સ્વયં પ્રકાશિત હતા કે ચારે દિશાઓ એના પ્રકાશથી પ્રકાશિત થઈ ગઈ હતી. તો હવે ભગવાનની સ્તુતિ કરે છે કે હે કમલ નયન, તમે જ આ બધાનો ઉદ્ધાર કરો છો. જેને તમે મારો છો એને તમે તારો છો, અને તારો છો એને તો તમે તારો જ છો. તો ભગવાન તમારી દયાથી આજે તમે અમને પણ આજે ભવબંધન છે એમાંથી અમને તમે મુક્ત કરી દીધા. તો પછી એ પોતાની વાત કહે છે કે અમને નારદજી દ્વારા આ રીતના શ્રાપ આપ્યો હતો કે તમે બે વૃક્ષ બની જાઓ, કારણ કે અમે નગ્ન અવસ્થામાં નગ્ન સ્ત્રીઓ સાથે મદિરાનું પાન કરતા કરતા ગંગાજીમાં સ્નાન કરતા હતા. એ અમારી બહુ જ મોટી ભૂલ હતી. અને પછી ભગવાન પાસે માફી માંગે છે. તો ભગવાનને હસવું આવે છે. ભગવાન કહે છે હું તો સર્વથા મુક્ત રહું છું, પણ જે બદ્ધ પુરુષો છે, જે બદ્ધ આત્માઓ છે એ મારી સામે પ્રાર્થના કરે છે. પણ આજે જે મુક્ત આત્માઓ છે એ પ્રાર્થના કરે છે ને હું બંધાયેલો છું. તો અહીંયા એક રીતના જોવા જાય તો ભગવાનને એટલે હસવું આવે છે. પછી ભગવાન ને જે નળકુંવર અને મણિગ્રીવ છે એ ભગવાનની પ્રદક્ષિણા કરે છે અને એ પોતાના ઘરે પાછા જાય છે. હવે જે નળકુંવર અને મણિગ્રીવ છે જે બાજુ જાય છે એ દિશા હતી ઉત્તર દિશા. તો એ બાજુ તો યક્ષોનો નિવાસ છે. તો યક્ષો કહે છે કે આ બેનો ઉદ્ધાર ભગવાને જ કર્યો લાગે છે, કારણ કે આ બે તો અર્જુન વૃક્ષ હતા. જે યક્ષો છે એ ઉત્તર દિશાથી, જે દિશામાંથી જે કુબેર પુત્રો આવ્યા હતા એ દિશામાં પાછા જાય છે અને જોવે છે તો ભગવાન ઉખલારે બંધાયેલા છે. તો ઉપરથી એ દર્શન કરે છે ને ઉખલને પ્રાર્થના કરે છે કે તું ભગવાન સાથે જો બંધાયેલો છો ને તો બંધાયેલો જ રહેજે. અમે ટ્રાય કરવી છે ભગવાન સાથે બંધાવાની, પણ અમે નથી બંધાઈ શકતા. અને તું તો કેટલો ધન્ય છે કે તું ભગવાનના ટચમાં છો. અને એમ પણ કહે છે કે તું છે ને ભગવાન જોડે બંધાયેલો રહેજે, કારણ કે તો ભગવાન અહીંયા રહેશે અને અમને દર્શન આપ્યા કરશે. તો હવે પછી શું થયું એ આપણે હવે પછીના અધ્યાયમાં શ્રવણ કરીશું. હરે કૃષ્ણ.